જય માતાજી મિત્રો, 365 આવડે વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે ઉત્તરાયણ છે, તો આપણે આ વ્લોગની અંદર આપણે ઉત્તરાયણના જે મોજ મસ્તી કરીએ છીએ એ તમને બતાવવાનો છું. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો અને આખો વ્લોગ અમારો નિહાળો. તો અમારો વ્લોગ કેવો લાગે છે તમે જોઈ લો. અમે આવી ફૂલ મોજ મસ્તી કરીએ છીએ, તો તમે પણ મોજ મસ્તી કરતા હોય તો કોમેન્ટ જરૂરથી કરતા જજો. તો આ વ્લોગ તમે જુઓ. Cut! फुले नहीं तो तावड़ी शुकमनी मधुगरिये पार उतारे नहीं तो नावड़ी शुकमनी गमे उला कड़ू सारे नहीं तो सायड़ी शुकमनी धर्म रहोड़ा में सितर महीना धनी नु केवू मोना नहीं तो नकट बायड़ी शुकमनी તો મિત્રો ફરી આપણે ઓડ ગયા હતા, તો ઓડનું તમને પતંગોનું માહોલ બતાવી દઉં અને ઓડ ગામમાં જે ઉત્તરાયણનો સમય અત્યારે ચાલી રહ્યો છે તો એનું પણ તમને થોડું ઘણું માહોલ બતાવું. તો આ વ્લોગમાં તમે જોડાયો. તો આપણે ઓડ પહોંચ્યા છે, તો ઓડ આપણે જે વાડી છે નવી બની છે પિક્ચરની ટોકી હતી ત્યાં તમે જોઈ રહ્યા છો. અહીંયા પતંગો દેખાય તો તમે જોઈ લો. અહીંયા પતંગોનું માહોલ ઉત્તરાયણમાં પણ થોડું એવું જ છે. તો આપણા મામાના છોકરાને લેવા જવાનું હતું, તો આપણે લઈને ઘરે પાછો આવવા નીકળી ગયો છું. તો તમને ગામમાં ઓડ આવ્યો છું, તો તમને એનું ઓડનું માહોલ તમને થોડું ઘણું બતાવી દઈએ જે ઉત્તરાયણ ઉપર ચાલી રહ્યું છે. તો આજે ઉત્તરાયણ છે, તો ઉત્તરાયણનો વ્લોગ આપણો ફૂલ જોરદાર રહેવાનો છે. તો તમે જોજો અને તમે પણ મોજ જે કરો છો એ અમને કોમેન્ટ કરતા જજો, તો અમને પણ ખબર પડે અમારી જેવી તમે પણ મોજ કરો છો. તો મિત્રો આ રીતનું આ માહોલ ચાલી રહ્યું છે. ચાલુ બાઈકે આપણે શૂટ કરીએ છીએ એટલે થોડું ઘણું દેખાશે નહીં દેખાય એવું રહે છે. તો આ તમને જોવા મળી રહ્યું છે. આપણે ઓડ ગામ જે બજાર આવેલું છે ત્યાંથી આપણે ઘરે જવાનું શરૂ કર્યું છે. તો મિત્રો તમે જુઓ. તો મિત્રો આપણે સૂર્યદ્વાર બાજુનો જે રસ્તો છે આપણે ત્યાંથી ઘરે આવવાનું છે. તો તમને ત્યાંનું પણ થોડું ઘણું માહોલ બતાવી દઈએ જે સૂર્યદ્વાર બાજુનો રસ્તો ચાલુ થાય છે. અને એક બીજું કે જે તમે આ સૂર્યદ્વાર બાજુ જે રસ્તો ચાલુ થાય છે સ્કૂલનો ને ગેટ જે વંડો મારેલો છે ત્યાં તમે આ પેઇન્ટિંગ કરેલી છે તમે જોઈ રહ્યા છો કેટલી જોરદાર દેખાઈ રહી છે. તો તમને આ પેઇન્ટિંગ આખી બતાવીએ. તો આખા એમાં તમે જોઈ રહ્યા છો જોરદાર મસ્ત પેઇન્ટિંગ કરેલી છે, બરાબર છે. તો મિત્રો ઓડ હાઈસ્કૂલ તમને બતાવી દઉં. તો આ હાઈસ્કૂલની સામે એક્ઝેક્ટ આપણે હનુમાન દાદાની મૂર્તિની સ્થાપના કરી છે. તો આ રીતના અહીંયા મૂર્તિ આવેલી છે અને તમને પહેલાં જોઈએ હાઈસ્કૂલ છે તો આપણે હનુમાન દાદા દર્શન કરી લે. અને આ રીતના મસ્ત લોકેશનની અહીંયા મૂર્તિ છે. પછી આપણે સૂર્યદ્વાર બાજુ ઘરે જવા માટે નીકળીશું. તો આ વ્લોગમાં તમે જોડાઈ રહો અને તમે આ પેઇન્ટિંગ જે ગેટે ને બધે કરેલી છે તમે જોઈ રહ્યા છો કેટલી જોરદાર દેખાઈ રહ્યું છે. આ બાજુ તમે અલગ અલગ રીતના બધી પેઇન્ટિંગ કરેલી છે અને જે છે તમે જોઈ રહ્યા છો. હું અને નાનો ભાઈ ઘરે જઈ રહ્યા છે. આપણે સૂર્યદ્વારથી આગળ થોડા નીકળી ગયા છે અને આ માહોલ તમે જોઈ રહ્યા છો. ઓડમાં જે ફુગ્ગાને બધા વેચે છે એ બધું તમે જોઈ લો. આ બ્લોગમાં બધું તમને જોવા મળી જશે.
તો મિત્રો આપણે સૂર્યદ્વારથી થોડાક આગળ તો આપણને જોવા મળી રહ્યું છે ગેસના ફુગ્ગાને અહીંયા વેચાય છે. તો એમાં તમે અલગ અલગ વેરાયટીનું બધું મળી રહેશે. તો આપણે ત્યાં પણ તમને બતાવી દીધું, વિડીયોમાં શૂટ કરી લીધું છે. તો એ તમે જોઈ રહ્યા છો. એના અત્યારે બહુ પ્રાઇઝ ઉત્તરાયણ આવેલા વધી જાય છે. તો મિત્રો ઘરે આવીને પછી અમે જવાનું હતું આપણા બંને ઘરે ઉત્તરાયણ કરવા માટે. તો તમે અહીંયા જોઈ રહ્યા છો હું અને આપણા નાના ભાઈ બેવ અને એક ફ્રેન્ડ અમે જઈ રહ્યા છે ઉત્તરાયણ કરવા માટે. તો ત્યાંનું પણ તમને માહોલ જણાવી દઈશ. અને તમે અહીં જોઈ રહ્યા છો આપણે માસ્ક પહેરીને રેડી થઈ ગયા છે. તો જુઓ તમે કેવું લુક આવી રહ્યું છે. બાઇક પણ મોન્સ્ટર, આપણે પણ મોન્સ્ટર જોઈ રહ્યા છો તમે. તો તમને કેવું લાગે છે એ તમે વિડીયો જે જુઓ છો અત્યારે એ થોડી કોમેન્ટ કરતા જજો. જે એમટી આપણે દેખાઈ રહ્યું છે જોરદાર, અને આપણે ઓનલી ફોર એમટી લવર છે બરાબર. તો આપણે પણ જે બાઇક તમે જોઈ રહ્યા છો આપણી પોતાની લીધેલી છે. તો આપણે એમટી લઈને નીકળી ગયા છે. અને મોન્સ્ટર લુક પણ તમે જોઈ રહ્યા છો કેવું ખતરનાક ડેન્જર દેખાઈ રહ્યું છે. છોકરા પણ બી જાય છે આનાથી. તો આપણે જઈએ છીએ ત્યાં જઈને પણ આપણે તમને બ્લોગમાં બતાવી દઈએ ત્યાંનું માહોલ ઉત્તરાયણનું કેવું છે. તો તમે જોજો ત્યાંનું પણ માહોલ જોરદાર છે. અહીંયા આગળ પણ આપણે બહુ પતંગોને એવું કાપ્યું છે. તો એ પણ તમે જોઈ લેજો, કારણ કે ત્યાં પણ બહુ મોજ થઈ ગઈ અમને. તો મિત્રો આપણે સેલ્ફી વિડીયો પણ આપણે થોડી ઉતારી લઈએ. તો તમે જોઈ રહ્યા છો આપણે સેલ્ફી બ્લોગમાં એડ કરવા માટે વિડીયો શૂટ કરવાનું શરૂ કરી દીધું છે. અને તમને આગળ બતાવો આપણા નાના ભાઈને પણ આગળ જઈ રહ્યા છે. અને આ જે મોન્સ્ટર લુક છે જોઈને બધા આપણે બાજુ જોઈ રહ્યા છે. કારણ કે આપણે કંઈક નવું કરીએ એટલે બધા આપણને જોતા હોય. કારણ કે બાઇક પણ આપણે મોન્સ્ટર જેવું દેખાઈ રહ્યું છે અને આપણું લુક પણ એવું જ કર્યું છે. અને આગળ તમે બાઇક જોઈ રહ્યા છો, આપણી બાઇક છે એ બે ફ્રેન્ડ અને ભાઈબંધ જાય છે. અને ફાઇનલી મિત્રો આપણે ધાબે આવી ગયા છે. તો આ બ્લોગમાં તમે જોડાયા રહો. આપણે જે મોજ મસ્તી થાય છે એ આ બ્લોગમાં તમને બધું જાણવા મળી જશે. તો અહીંયા ફૂલ મોજ મસ્તી કરવા માટે તમે હું પતંગ ચકાવી રહ્યો છું તમે જોઈ રહ્યા છો. તો આપણે કેટલી કાપે છે, શું કાપે છે, અને અહીંયા બૂમમાં તમે ખાલી જોજો. આ બ્લોગમાં બહુ જ જોવાનું તમને ગમશે. ના તારે કાસ્તો નહીં આવતું. અરે યાર તું રમવા લે ભલાવે. તો કાપી અને મિત્રો પછી આપણે બેનને ત્યાંથી પાછા આવીને સાંજે આપણે ઓડ આવી ગયા છે. તો તમે જોઈ રહ્યા છો શ્રીજીમાં આપણે જમવાનું લેવા માટે આવ્યા છે. અને બીજું કે પાવભાજી લેવાની, તો પાવભાજી પણ આપણે લઈને માટે આવી ગયા. લઈને પછી આપણે ઘરે જઈને ફરી અને મિત્રો અહીંયા વહેલા ઘરે જઈને બસ ખાલી ખાવું છે. કારણ કે આજે તો બહુ જબરજસ્ત ભૂખ લાગી છે. પતંગો બધું ખેંચ કરીને બહુ થાકી ગયા છે. અને આપણને ભૂખ પણ બહુ જોરદાર લાગી ગઈ છે. તો અત્યારે તમે જોઈ રહ્યા છો હું બેન ભાઈ અને આપણા જીજાજી આવ્યા છે.
તો આપણને ભૂખ જોરદાર લાગી છે. તો પાછા ઘરે આપણે આવી ગયા. આવીને અહીં જમવાનું પણ શરૂ કરી દીધું. તો બેન હમણાં ઘરે જતા રહ્યા અને આપણે પછી અહીંયા આપણે ફેમિલી સાથે જમવા માટે બેસી ગયા છે. તમે જોઈ રહ્યા છો નાના ભાઈ, મમ્મી અને બા અને બધા અમે જમવા બેઠા છે. તો બહુ જોરદાર આવે તો ભૂખ લાગી છે, કારણ કે બપોરે કશું ખાધું છે નહીં, કારણ કે અમે ઉત્તરાયણના દિવસે કંઈ પણ ખાવા બહાનું હોય. તો પછી આપણે જમીને પછી આપણે રાત્રે પતંગ ચગાવવા માટે પણ આપણે ધાબા ઉપર આવી ગયા છે. તો અહીંયા અમે બધા ફ્રેન્ડ લોકો પતંગ ચગાવવા માટે આવ્યા છે, તમે જોઈ રહ્યા છો. તો અહીંયા પણ રાત્રે પણ ફૂલ મોજ મસ્તી થવાની છે, કારણ કે પતંગ અમુક દેખાતી પણ નથી, અમુકની દેખાય. તો અંધારામાં જેમ પતંગ ચગાવે એમ ચગાવવાનું છે. તમે જોઈ રહ્યા છો. તો અમે અહીંયા પતંગ ચગાવવા માટે આવ્યા છે. બધું કુલ ટોટલ 10 જણ જેવા આવ્યા છે ધાબે ચગાવવા માટે, અને ફૂલ મોજ રાત્રે પણ અમે કરીએ જ છીએ. તો તમે પણ કરજો, અમે કરીએ છીએ, બરાબર છે. તો આ બધા આવ્યા છે, તમે જોઈ રહ્યા છો. અહીંયા આપણો નાનો ભાઈ છે અને અમે બધા ઉપર ધાબા ઉપર પતંગ ચગાવવા માટે આવી ગયા છે. પતંગ ચગાવી છે પણ સારું દેખાતું છે નહીં, કારણ કે અત્યારે અંધારામાં વ્હાઈટ પતંગના બદલે અમે બ્લેક પતંગ ચગાવી દીધી, તે નહીં દેખાતી. પતંગ ચગાવવાની સાથે સાથે આપણે મોજ મસ્તી પણ કરીએ છીએ, કોમેડી પણ કરીએ છીએ, એકબીજાને ખીજવીને પણ અકળાઈએ છીએ. તો અત્યારે મેં પતંગ તો ચગાવી દીધી, પણ સારું પતંગ દોરી વધારે મૂકી દીધી, તો અમને કંઈ દેખાતું છે નહીં. અને બધા જોઈ રહ્યા છે, બધા પતંગ જોવે છે, પણ નહીં, કોઈને પણ પતંગ દેખાતી નથી. બીજી કોઈની પણ નથી દેખાતી કે અમારી નથી દેખાતી. તો અમે ડાયરેક્ટ એમને એમ જ પતંગ ચગાવવાનું શરૂ કર્યું છે. તો આગળ જે ઝાડ છે લીમડો, તે લીમડાએ પણ એકવાર તો બેસી ગઈ, તો પરાણે પાછી અમે છૂટી પાડી છે. ત્યાંથી ઝાડ ઝીલે જતી રહી ગયેલી. તો ના આપણા ફ્રેન્ડ છે, તમે જોઈ રહ્યા છો. જો ખાલી બંકો ઓન ફાયર જ છે. પિયળ એક ક્વાર્ટર પિયળ તો થાય કોમ, બાકી ના થાય. આયા કેવું શું બાજુ આ બાજુ આ એક ક્વાર્ટર પી ગયો એટલે બધા વાગી ગયું. ના ભાઈ, હો અને તે દારૂ પીધો? ના, હા એમ કે જતા દારૂ નહીં પીતા કે દાવ નહીં પીતા. ખુરશી આવી મિલ મેલ દીધી ખુરશી આવી મિલ મેલ દીધી. હા આ જોયું હા જોઈ શું પાઇપ પાય પાઇપ છે લાવ એ અગર તાર બે પગ મેળવાના, હા આ બાઈક લઈ લેવાની, જલ લેવાની, હા ફરી આ જલ લેવાનું અને આ જલ લેવાનું. ખાવ પડી ગઈ. એ ઓડે ચડું હેડા ન્યા દોડો થોડી વાર. થેન્ક યુ બરાબર, હા હા સીધો ઉપર આવી જઈ. સારું દેખાવ છે. પીરું સારું દેખાયું પણ ધોરી ડાઉન થઈ. બોલે બકરી તો દેખાતો નહીં લેજો. બકરી એટલે ચાલ ઉતર.